જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, જીએસ પોઈન્ટરમાં આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અને આ વિડીયોની અંદર આપણે તાજેતરના મહત્વના પર્યાવરણ બેઝ કરંટ અફેર્સ જોઈશું કે જે આવનારી કેન્દ્ર તથા રાજ્ય સરકારની પરીક્ષાની અંદર ખૂબ જ ઉપયોગી નીવડશે। તો ચાલો મિત્રો, સૌપ્રથમ આપણે વાત કરીએ ભારતની આદ્રભૂમિ એટલે કે રામસર સાઇટ વિશેની। તો ભારતની અંદર ટોટલ હાલમાં 99 રામસર સાઇટ છે। તો રામસર કન્વેન્શનની વાત કરીએ, રામસર કન્વેન્શન કે જે હાલના ઈરાનના એક રામસર નામનું શહેર આવેલું છે તેના દ્વારા કે જે વિવિધ જળાશયો છે અને વેટલેન્ડ છે તેની શુદ્ધતા અને તેની આજુબાજુ જે પક્ષીઓ વિદેશમાંથી સ્થળાંતર કરીને આવે છે તેને અનુલક્ષીને અને એક્યુઆઈના માપદંડોને આધારે તેને રામસર સાઇટ જાહેર કરવામાં આવતી હોય છે। તો વાત કરીએ ભારતની 99મી રામસર સાઇટ કઈ બની છે, તો શેખાજીલ પક્ષી અભયારણ્ય કે જે ઉત્તર પ્રદેશના અલીગઢ ખાતે આવેલી છે। આ સાથે ઉત્તર પ્રદેશમાં ટોટલ 12 રામસર સાઇટ ધરાવે છે। તો વાત કરીએ ભારતમાં સૌથી વધુ રામસર સાઇટ ધરાવતું કોઈ રાજ્ય હોય તો એ તમિલનાડુ રાજ્ય છે અને તમિલનાડુમાં ટોટલ 20 રામસર સાઇટ ધરાવે છે। તો વાત કરીએ 98મી રામસર સાઇટ કે જે છારીઢંઢ બની છે કે જે ગુજરાતના કચ્છ જિલ્લાની અંદર જોવા મળે છે। તો વાત કરીએ 97મી રામસર સાઇટ વિશેની કે પટના પક્ષી અભયારણ્ય કે જે ઉત્તર પ્રદેશ રાજ્યની અંદર આવેલી છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ પ્રોજેક્ટ બિગ કેટ્સ એલાયન્સ વિશેની। સૌપ્રથમ વાત કરીએ ચિત્તા પ્રોજેક્ટ વિશેની। તો દક્ષિણ આફ્રિકામાંથી લાવવામાં આવેલી ગામિની નામની એક માદા ચિત્તાએ મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્કની અંદર 3 બચ્ચાઓને જન્મ આપ્યો છે અને બોત્સવાના દેશથી 8 થી વધુ ચિત્તા લાવવાની કેન્દ્ર સરકારે મંજૂરી આપી દીધેલી છે। તો હવે વાત કરીએ આઈબીસીએ વિશેની કે ઇન્ટરનેશનલ બિગ કેટ એલાયન્સ કે જેની હાલમાં અધ્યક્ષતા ભારત કરી રહ્યું છે। વર્ષ 2026ની અધ્યક્ષતાની વાત કરીએ તો વર્ષ 2026માં કે આ આઈબીસીએ છે કે જેની અંદર નવી દિલ્હી ખાતે ભારત અને વિશ્વનો પ્રથમ શિખર સંમેલનનું આયોજન થઈ રહ્યું છે। તો વાત કરીએ હિમદીપડાના બચાવ વિશેની। તો ભારતીય સેના અને લદ્દાખ વન વિભાગ દ્વારા સંરક્ષણ ક્ષેત્રે સમજૂતી કરવામાં આવી છે। તો હવે વાત કરીએ પ્રોજેક્ટ હનુમાન વિશેની કે પ્રોજેક્ટ હનુમાન કે જે આંધ્રપ્રદેશ રાજ્ય સાથે સંકળાયેલું છે કે માનવ અને વન્યજીવ વચ્ચે જે સંઘર્ષ થાય છે તેને ઘટાડવા માટે પ્રોજેક્ટ હનુમાન કે જે આંધ્રપ્રદેશની અંદર શરૂ કરવામાં આવ્યો છે। તો વાત કરીએ નીલગિરી તાહાર કે જે તમિલનાડુની અંદર પશ્ચિમ ઘાટની અંદર જોવા મળે છે અને પશ્ચિમ ઘાટની અંદર જે પ્રજાતિઓ છે અને અમુક ઇકોલોજીના સંશોધન વિશે આપણે માધવ ગાડગીલજીને ઓળખીએ છીએ। તે માધવ ગાડગીલજીનું તાજેતરની અંદર અવસાન થયું છે, એને અનુલક્ષીને પણ પ્રશ્ન પૂછાઈ શકે છે। તો વાત કરીએ નીલગિરી તાહાર કે જે તમિલનાડુ સાથે સંકળાયેલું છે, કન્યાકુમારીથી લઈને ગુડાલુડ સુધી લુપ્તપ્રાય પ્રજાતિઓનો સર્વે હાથ ધરવામાં આવેલો છે। તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ઇકો ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને ગ્રીન કોરિડોર હાઈવે વિશેની કે વાત કરીએ સૌપ્રથમ બી કોરિડોર। બી એટલે કે મધમાખી અને મધમાખીના ઉછેરને આપણે એપીકલ્ચર તરીકે ઓળખીએ છીએ, એપીકલ્ચર। તો વાત કરીએ આ બી કોરિડોર શું છે કે નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા રાષ્ટ્રીય ધોરીમાર્ગ પર પરાગનયન પ્રજાતિઓના સંરક્ષણ માટે ભારતની પ્રથમ આ પહેલ શરૂ કરવામાં આવી છે, એટલે કે યોજના શરૂ કરવામાં આવેલી છે। તો વાત કરીએ આરોગ્ય વન વિશેની કે આપણા નીતિન ગડકરીજી છે તેમના દ્વારા એક યોજના શરૂ કરવામાં આવી છે કે ધોરીમાર્ગોની આજુબાજુમાં જે ખાલી જગ્યા હોય છે તેની બાજુમાં ઔષધીય છોડ વિકસાવવા કે લીમડો, તુલસી, અશ્વગંધા કે જેવી વિવિધ વનસ્પતિઓને ઉછેર કરવો। તો વાત કરીએ વાઇલ્ડ લાઇફ કોરિડોર વિશેની કે ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્કમાં એશિયાનો સૌથી લાંબો 12 કિમી ધરાવતો એલિવેટેડ કોરિડોર સ્થાપવામાં આવ્યો છે। ખૂબ જ આ સ્ટેટિક પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો કે પર્યાવરણમાંથી ભારતના પ્રથમમાં કેવો પ્રશ્ન પૂછાઈ શકે, કરંટ અને સ્ટેટિક બેઝ કે એશિયાનો સૌથી લાંબો કે વાઇલ્ડ લાઇફ કોરિડોર કયા રાજ્યની અંદર અને કયા નેશનલ પાર્કમાં બનાવવામાં આવ્યો છે, તો એનો આન્સર આવશે ઉત્તરાખંડના રાજાજી નેશનલ પાર્કની અંદર। તો વાત કરીએ માઇક્રો એલગી ટાવર વિશેની કે નવી દિલ્હીની અંદર હાઈવેના પ્રદૂષણને ઘટાડવા માટે ભારતનો પ્રથમ પ્યોર એર ટાવર સ્થાપિત કરવામાં આવ્યો છે। આનું કાર્ય શું છે, તો જે પ્રદૂષણની અંદર જે ઘણા બધા વાયુઓ છે પ્રદૂષણ ફેલાવતા હોય છે એનું પ્રમાણ ઘટાડવું અને શુદ્ધ હવામાં રિફાઇનિંગ કરવું, એટલે કે એક પ્રકારનું પ્યુરિફાઈંગ કરવું। તો ચાલો મિત્રો હવે આપણે આગળ વધીએ અને વાત કરીએ ભારતના ઇકોલોજીકલ ધોરણો વિશેની। સૌપ્રથમ એની વાત કરીએ તો ભારતનું પ્રથમ વોટર ન્યુટ્રલ
ડેપો બન્યું હોય તો અમદાવાદની અંદર આવેલું કાંકરિયા ડેપો બન્યું છે. તો આની અસર શું છે કે દરરોજ 1.6 વધુથી લાખ લીટર પાણીની બચત કરે છે. એટલે કે વોટર ન્યુટ્રલ ધરાવતું ભારતનું પ્રથમ ડેપો અમદાવાદનું કાંકરિયા ડેપો બન્યું છે. તો ચાલો મિત્રો વાત કરીએ નેટ ઝીરો વિશેની. કે ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત કે જે બેલા પંચાયત છે કે જે મહારાષ્ટ્ર રાજ્ય સાથે સંકળાયેલી છે. એટલે કે ભારતની પ્રથમ નેટ ઝીરો પંચાયત કઈ બની છે તો બેલા પંચાયત બની છે કે જે મહારાષ્ટ્ર રાજ્યની અંદર આવેલી છે. એની વાત કરીએ તો વાતાવરણની અંદર ઉત્સર્જિત થતા ગ્રીન હાઉસ ગેસ અને તેને દૂર કરવાની પ્રક્રિયા વચ્ચે સંતુલનનું કાર્ય કર્યું હતું. તો વાત કરીએ પ્રોજેક્ટ જે વોટર પોઝિટિવ વિશેની કે વોટર પોઝિટિવ ધરાવતું રાજસ્થાનનું પ્રથમ એરપોર્ટ જયપુર એરપોર્ટ બન્યું છે. તો એનું કાર્ય શું હતું કે વપરાશ કરતા વધુ પાણી છે એને રિસાયકલિંગ કરવું અને રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ દ્વારા પાણીનો બચાવ કરો. આપણને સિંધુ ખીણની સભ્યતાની અંદર એટલે કે ધોળાવીરા ખાતે આપણને શું કહેવાય કે વોટર હાર્વેસ્ટિંગના આપણને નમૂના જોવા મળે છે. એટલે કે તેના માળખા મળી આવ્યા છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ મહત્વની પર્યાવરણ નીતિઓમાં રાજ્યોની અનોખી યોજનાઓ વિશેની. સૌપ્રથમ વાત કરીએ હિમાચલ રાજ્ય વિશેની કે પાલનપુરની અંદર ભારતનું બીજું ટ્યુલિપ ગાર્ડન વિકસાવવામાં આવ્યું છે. તો વાત કરીએ આંધ્રપ્રદેશ રાજ્ય વિશેની કે વન પેદાશો માટે પ્રમાણ સર્ટિફિકેશન મેળવનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો ચાલો વાત કરીએ કેરળ વિશેની. તો કેરળની અંદર બેસિલસ સબટિલિસ નામનું એક સૂક્ષ્મ માઇક્રો ઓર્ગેનિઝમ જાહેર કરનાર અને શહેરી નીતિને ડ્રાફ્ટ તૈયાર કરનાર ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે. તો વાત કરીએ ગોવાની કે કેરળ પછી પોતાનું સ્ટેટ બોર્ડ એટલાસ પ્રકાશિત કરનાર ભારતનું બીજું રાજ્ય બન્યું છે. તો પ્રથમ રાજ્ય કયું હતું તો કેરળ હતું અને બીજું રાજ્ય કયું બન્યું છે તો ગોવા આન્સર આવશે. તો વાત કરીએ ચંદીગઢ વિશેની. તો સ્ટ્રાઇપેડ ટાઇગર બટરફ્લાયને રાજ્યનું પતંગિયું જાહેર કરવામાં આવેલું છે. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ ભારતમાં નવી પ્રજાતિઓની શોધ અને નોંધ વિશેની. તો સૌપ્રથમ વાત કરીએ સ્ટેટ ઓફ ઇન્ડિયા બેર્ડ્સ રિપોર્ટ વિશેની કે પશ્ચિમ બંગાળની અંદર સૌથી વધુ એટલે કે 68 થી વધુ ચામાચીડિયાઓની પ્રજાતિઓની શોધ કરવામાં આવી છે. તો વાત કરીએ નવી પ્રજાતિ અંતર્ગત કર્ણાટકના કાલી ટાઇગર રિઝર્વની અંદર નિક્ટી બ્રેક્ટસ નામના એક કાલી દેડકાની નવી પ્રજાતિ મળી આવી છે. તો વાત કરીએ આસામના માનસ બાયોસ્ફિયર રિઝર્વની અંદર એશિયન ગ્રાસ લિઝાર્ડની નવી પ્રજાતિ જોવા મળી છે. તો વાત કરીએ ઐતિહાસિક પુનઃશોધ વિશેની કે 113 વર્ષથી વધુ લુપ્ત મનાતું રેર ફોરેસ્ટ આઉટલેટ કે જે કુનો નેશનલ પાર્કની અંદર જોવા મળ્યું છે અને આ કુનો નેશનલ પાર્ક કે જે મધ્યપ્રદેશ રાજ્યની અંદર આવેલું છે. તો ચાલો મિત્રો આપણે નેક્સ્ટ પોઈન્ટ પર આગળ વધીએ. તો વાત કરીએ પર્યાવરણીય પુરસ્કાર 2026 વિશેની. આમાંથી પણ પ્રશ્નો કરંટ અફેર્સ કે જે વિવિધ પુરસ્કારો આપવામાં આવે છે એને અનુલક્ષીને પૂછાઈ શકે. તો સૌપ્રથમ વાત કરીએ વિટલી એવોર્ડ વિશેની કે જેને ગ્રીન ઓસ્કર એવોર્ડ તરીકે ઓળખવામાં આવે છે. તો વર્ષ 2026 ની અંદર પ્રવીણ શેખ અને બરખા સુભાને આપવામાં આવે છે કે જે બંને ભારતીય મહિલાઓ છે. એમનું કાર્ય શું હતું તો લુપ્તપ્રાય પ્રજાતિઓનું સંરક્ષણ અને પ્રવીણ શેખ દ્વારા એક એપ વિકસાવવામાં આવી હતી. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ ગોલ્ડમેન એન્વાયરમેન્ટ પ્રાઇઝ 2026 એવોર્ડ વિશેની કે જે બોરમ કિંગ છે કે જે એશિયા ક્ષેત્રે આપવામાં આવ્યો છે તેમને. તો નોંધપાત્ર સિદ્ધિની વાત કરીએ તો વર્ષ 2026ના તમામ 6 વૈશ્વિક વિજેતાઓ એ પણ 6 મહિલાઓ હતી. તો ચાલો મિત્રો હવે આપણે આગળ વાત કરીએ તો જમીની સ્તરના આંદોલન અને સમુદાયની પહેલ વિશેની. સર્વપ્રથમ આપણે વાત કરીએ વન્યજીવ દીદી વિશેની કે જે ઝારખંડ સાથે સંકળાયેલી યોજના છે કે પલામુ ટાઈગર રિઝર્વ કે જે ઝારખંડ ખાતે આવેલું છે અને આ પલામુ ટાઈગર રિઝર્વની અંદર મહિલાઓ દ્વારા વન્યજીવ સંરક્ષણની તાલીમ આપવામાં આવી રહી છે. તો વાત કરીએ વંતારા યુનિવર્સિટી સ્ટાર લગાવી દેજો મિત્રો કે ગુજરાતના જામનગર ખાતે વિશ્વની પ્રથમ સંકલિત વૈશ્વિક પ્રાણી યુનિવર્સિટી ક્યાં સ્થાપવામાં આવી છે તો ગુજરાતના જામનગર ખાતે. તો વાત કરીએ બાયસન ફેસ્ટિવલ વિશેની. તો ઓડિશાના દેબડીગઢ વાઇલ્ડ લાઇફ સેન્ચ્યુરીમાં ભારતના બાયસન એટલે કે ગોર ઉત્સવની શરૂઆત થઈ છે. તો વાત કરીએ હોર્નબિલ રેસ્ટોરન્ટ કે છત્તીસગઢના ઉદંતી સીતાનંદી ટાઈગર રિઝર્વમાં પક્ષી સંરક્ષણ અર્થે નવતર પ્રયોગ હાથ ધરવામાં આવે છે. તો હવે વાત કરીએ ચિત્તા આંદોલન વિશેની કે જ્યાં મધ્યપ્રદેશ સાથે સંકળાયેલું છે કે છત્તરપુરની અંદર કેન અને બેતવા જે લિંક પ્રોજેક્ટ છે તેના વિસ્થાપન સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. એટલે કે આ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો છે. એટલે ધ્યાન રાખજો કે ચિત્તા આંદોલન કયા રાજ્ય સાથે સંકળાયેલું છે તાજેતરમાં તો મધ્યપ્રદેશ સાથે સંકળાયેલું છે. તો ચાલો મિત્રો આગળ વાત કરીએ પર્યાવરણીય કેલેન્ડર થીમ અને 2026 વિશેની કે તાજેતરમાં જે મહત્વના પર્યાવરણીય દિવસો છે અને તેમની થીમ વિશે જાણીએ. સૌપ્રથમ વાત કરીએ 21મી ફેબ્રુઆરી કે જેને વિશ્વ પેંગોલિન દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો તેની થીમ શું હતી તો પેંગોલિન ગાર્ડિયન્સ ઇન એક્શન. તો વાત કરીએ 22મી માર્ચ વિશ્વ જળ દિવસ વિશેની. તો
તો એની થીમ શું હતી? વોટર એન્ડ જેન્ડર. અને સ્લોગનની વાત કરીએ, વેર વોટર ફ્લોઝ ઇક્વાલિટી ગ્રોસ. તો વાત કરીએ 22મી એપ્રિલ વિશ્વ પૃથ્વી દિવસ વિશેની, તેની થીમ હતી અવર પાવર અવર પ્લાનેટ. તો વાત કરીએ 9 મે વિશ્વ પ્રવાસી દિવસ વિશેની, તો વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ કે જેની થીમ શું હતી? તો એવરી બર્ડ કાઉન્ટ્સ યોર ઓબ્ઝર્વેશન મેટર્સ. કે 9મી મે કે જે વિશ્વ પ્રવાસી પક્ષી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. તો વાત કરીએ વૈશ્વિક પદચિહ્નો અને પર્યાવરણીય વિજ્ઞાન વિશેની. સૌપ્રથમ વાત કરીએ જ્વાળામુખી વિશેની, કે માયોન નામનું જ્વાળામુખી કે જે ફિલિપાઇન્સ દેશની અંદર જોવા મળે છે, કે આ માટીનો જ્વાળામુખી બારાટાંગ નામના ટાપુની અંદર આવેલો છે. તો વાત કરીએ ભૂકંપ પ્રતિરોધક કોડ વિશેની, કે BIS દ્વારા જૂના IS 1893 પછી 2016 નામના કોડને ફરીથી અમલમાં મૂક્યો છે. તો ચાલો મિત્રો વાત કરીએ COP33 કે જેની અધ્યક્ષતા ભારત કરવાનું હતું. પણ ભારતે આ અધ્યક્ષતા પરત ખેંચી લીધી છે, એટલે કે ભારત આની અધ્યક્ષતા નહીં કરે. તો ભારતે 2028ની ક્લાઇમેટ કોન્ફરન્સની યજમાની બનવાનો પ્રસ્તાવ પાછો ખેંચ્યો છે. નવી દિલ્હીમાં કાર્બન માર્કેટ પર આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સ યોજાશે. તો વાત કરીએ યુનેસ્કો અને સિક્કિમ રાજ્ય સાથે સંકળાયેલો એક એગ્રીમેન્ટની, તો લેપ્ચા સમુદાય કે જે વાંસ અને નેતરના પરંપરાગત રૂસુમ બ્રિજ બનાવવા માટે સાચવવા માટે એક ભાગીદારી કરવામાં આવી છે. તો વાત કરીએ UNDP અને GEF વિશેની, કે વર્ષ 2025 થી લઈને 30 સુધી માટે 5 વર્ષનો જૈવ વિવિધતા પ્રોજેક્ટ શરૂ કરવામાં આવ્યો છે. તો ચાલો મિત્રો હવે વાત કરીએ જળ સુરક્ષા અને હાઇડ્રો પ્રોજેક્ટ વિશેની. સર્વપ્રથમ આપણે વાત કરીએ નવી દિલ્હીની અંદર 9મો ભારતનો આંતરરાષ્ટ્રીય જળ સપ્તાહ કે જે સ્ટાર્ટ કરવામાં આવ્યો હતો CR પાટીલજી દ્વારા. તો હવે વાત કરીએ આપણે અરુણાચલ પ્રદેશ રાજ્ય વિશેની, કે કલાઈ હાઇડ્રોલિક પ્રોજેક્ટ લોહિત નદી ઉપર સ્ટાર્ટ કરવામાં આવ્યો છે અને 1200 મેગાવોટ ધરાવતો પ્રોજેક્ટ છે. અને વાત કરીએ આસામ રાજ્ય વિશેની, તો લોઅર કોપાલી પ્રોજેક્ટ કે જે કોપિલી નદી પર વિકસાવવામાં આવ્યો છે. અને લદ્દાખની વાત કરીએ તો પ્રોજેક્ટ હિમ સરોવર કે જે પાણીની અછતને દૂર કરવા માટે ગ્લેશિયર વોટરના સંગ્રહ માટે શરૂ કરવામાં આવે છે. તો વાત કરીએ ગુજરાતની અંદર જળ મહોત્સવ 2026 નવસારીથી રાષ્ટ્રવ્યાપી અભિયાન શરૂ કરવામાં આવેલું છે. તો આ હતી મિત્રો પર્યાવરણીય કરંટ અફેર્સ કે જે આવનારી પરીક્ષા લઈને ખૂબ જ ઉપયોગી નીવડશે. તો આવી જ પરીક્ષાલક્ષી માહિતી મેળવવા માટે GS પોઈન્ટરની સાથે સંકળાયેલા રહો. જય હિન્દ.